આ ઘટના જ્યારે ઘટી ત્યારે આખી ઘટનાનો એક વિડીયો બનાવવામાં આવે છે, મારનારાઓ બનાવે છે અને એવું કહે છે કે તું ફલાણી માહિતી, નાજુની માહિતી, દારૂની માહિતી. નાજુ નામનો એક વ્યક્તિ છે, એ દારૂનો ધંધો કરે છે, એની માહિતી તું પોલીસને આપે છે, આ પ્રકારનું. આજે નવનીતનું કહેવું એવું છે કે ઇરાદાપૂર્વક આવો સંવાદ બોલવામાં આવી રહ્યો હતો, કારણ કે એ લોકો એક એલઈડી ઊભી કરી રહ્યા હતા કે આ માણસને માર એટલા માટે પડી રહ્યો છે કે એક દારૂની બાતમી પોલીસને આપી રહ્યો છે. પણ આ નવનીતભાઈનું કહેવું એવું છે કે આ ખોટો માહોલ ઊભો કરતા હતા વિડીયોની અંદર. ખરેખર તો તેને માર પડ્યો છે એની પાછળ માયા આહિરના દીકરા જયરાજ આહિર નું કાવતરું છે, એના દ્વારા થયેલો આ હુમલો છે. પણ પોલીસ આ વાત લખવા કે માનવા કે સ્વીકારવા તૈયાર નહોતી અને ત્યાં જ રાજુલાના ધારાસભ્ય છે હીરા સોલંકી, એમની એન્ટ્રી થાય છે. આમ પણ ભાવનગરમાં એમના મોટાભાઈ જે છે પુરુષોત્તમ સોલંકી મંત્રી પણ છે, તેમનો દબદબો તો છે જ, પણ હીરા સોલંકી પોતે પણ પછી બગદાણા પહોંચે છે અને ત્યાંથી વાત હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહી છે. પણ આમાં એવું લાગી રહ્યું છે કે આ જે પૂરો વિવાદ છે એમાં આમને સામને હવે બીજેપી છે. આપણા તો હવે એવું છે કે ઘણું બધું બીજેપી જ છે, પણ આ સામે બીજેપીની લડાઈ છે એવું લાગી રહ્યું છે. આ ચોક્કસ આ ભાજપની આંતરિક લડાઈ છે, બરાબર છે. હીરાભાઈ આખા મામલાને લઈને ખૂબ નારાજ છે, ઉગ્ર પણ છે, કારણ કે એવું માને છે કે આ હુમલો કોળી સમાજના યુવાન ઉપર થયો છે, એટલે કોળી સમાજના નેતા તરીકે તેમને બોલવું જોઈએ, તેમને લડવું જોઈએ. આ યુવાનને મળવાથી જ્યારે હોસ્પિટલ જાય છે ત્યારે પોતાના મોટાભાઈ પુરુષોત્તમભાઈ સાથે પણ ટેલિફોન ઉપર આ યુવાનને વાત કરાવે છે અને પુરુષોત્તમભાઈ એ પણ એવું કીધું કે આપણે લડી લઈશું, કારણ કે આ સમગ્ર કોળી સમાજનો પ્રશ્ન છે. પણ સવાલ અહીંયા પાછો હવે રાજકીય આવીને ઊભો રહે છે. પહેલું કારણ તો એવું છે કે માયાભાઈ આહિર અને હીરા સોલંકીને લાંબા સમયથી બનતું નથી. નહીં બનવા પાછળનું કારણ એવું છે કે જે હીરાભાઈ સોલંકીનો મત વિસ્તાર છે રાજુલામાં કોંગ્રેસના ઉમેદવાર અગાઉ અને ધારાસભ્ય રહી ચૂકેલા અમરીશ ડેર પહેલાં કોંગ્રેસમાં હતા. અમરીશ ડેરને અને માયાભાઈ આહિરને બહુ જૂનો સંબંધ છે, મિત્રતા છે.